सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्परां। वन्दे देवमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं वन्दे शिवं शङ्करम्। જીવન વ્યવહારમાં સામાન્ય રીતે આપણને આપણા બળ બુદ્ધિ સ્વજનો આ બધાનો ભરોસો હોય છે, પણ એના બદલે ઈશ્વરનો ભરોસો અને જીવનની દરેક ઘટના આપણે ઈશ્વરના ભરોસા ઉપર જીવીએ એટલે આપણા વ્યક્તિગત કોઈ જ પ્રકારના પ્રયોજન વગર ઈશ્વરનો ભરોસો જ કાયમ રહે એવો કંઈક પ્રયત્ન કરીએ છીએ. એ શિવ મહિમ્ન સ્તોત્ર એટલે શિવજીના મહિમાનું ગાન, શિવજીના મહિમાનું આપણે સ્તુતિ કરીએ. તો સ્તુતિ કરવા માટે મહિમાનું જ્ઞાન હોવું જરૂરી છે. કોઈ પણ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિની સ્તુતિ કરવી હોય, સવારે સૂર્યોદય થતો હોય તો સૂર્યોદયની આપણે સરસ સ્તુતિ કરવી હોય. સૂર્યોદય એ પરમાત્માનું જ રૂપ છે. પરમાત્મા કેવા આપણા પર અનુગ્રહ કરવા માટે સાક્ષાત આપણને દર્શન સૂર્યનારાયણ ભગવાન આપી રહ્યા છે. તો એવી રીતે સ્તુતિ થાય સૂર્યોદયની, ઉગતા સૂરજની. તો એવી જ રીતે ભગવાનના મહિમાની આપણે સ્તુતિ કરવી છે તો મહિમાનું જ્ઞાન હોવું જરૂરી છે. તો મહિમાનું જ્ઞાન કઈ રીતે પુષ્પદંત આચાર્ય એ સ્તુતિ કરવા માટેનો અધિકાર અહીંયા પોતે સાબિત કરે છે. પહેલા શ્લોકમાં વિચાર કર્યો આપણે, એટલે શિવ મહિમ્ન સ્તોત્ર સૌથી પહેલાં તો પુષ્પદંત આચાર્ય, પુષ્પદંત નામના ગંધર્વ રાજે રચ્યું. એમણે ચિત્રરથ રાજાના બગીચામાં આવી રીતે પુષ્પોની ચોરી કરી પરંતુ એ અદૃશ્ય થઈ શકતા હતા. એટલે કોઈને પણ એ દેખાતા નહોતા કે આ પુષ્પોની ચોરી કરનાર કોણ છે, એ કોઈને ખબર પડતી નહોતી. અને એટલા માટે કોઈક આવી રીતે વડીલે કહ્યું કે મને આવી રીતે બગીચામાં શિવ નિર્માલ્ય પાથરી દો, અને શિવ નિર્માલ્યનું ઉલ્લંઘન થશે, શિવ નિર્માલ્ય ઉપર પગ પડશે ચોરનો, તો એ પોતાની અદૃશ્ય થવાની શક્તિ ગુમાવી બેસશે. તો આ પ્રમાણે શિવ નિર્માલ્ય પાથરવામાં આવ્યું. પુષ્પદંત ગંધર્વરાજને તો કંઈ ખબર નહોતી, એટલે એ રોજની ટેવ પ્રમાણે આવે છે ઉદ્યાનમાં, ચિત્રરથ રાજાના બગીચામાં આવીને પુષ્પોની ચોરી કરે છે. પરંતુ પગ શિવ નિર્માલ્ય ઉપર પડી જાય છે. શિવજીને અર્પણ થયેલી વસ્તુને શિવ નિર્માલ્ય કહેવાય. બિલીપત્ર, પુષ્પ, દૂધ વગેરે જે કંઈ પણ પ્રસાદ વગેરે પણ જે અર્પણ થયેલું હોય એને શિવ નિર્માલ્ય કહેવાય. શિવ નિર્માલ્યનું શિવતુલ્ય જ મહત્ત્વ આપણી સંસ્કૃતિમાં માનવામાં આવેલું છે. જે ભગવાનને અર્પણ થયેલું હોય એ ભગવદ તુલ્ય બની જાય છે. બલિરાજાએ પોતાનો અહંકાર જ્યારે ભગવાનને સમર્પિત કર્યો, વામન ભગવાનને, તો બલિરાજાને આખું રસાતળનું સામ્રાજ્ય આપ્યું વગેરે જે કંઈ પણ હોય, પરંતુ એ ભગવાનના બની ગયા. ભગવાનને જે અર્પણ થાય એ ભગવદ તુલ્ય જ બની જાય છે. એટલે શિવ નિર્માલ્ય પણ ભગવાન તુલ્ય જ મહત્ત્વ ધરાવે છે. અને એનું આવી રીતે ઉલ્લંઘન થાય તો પોતાનું જે સામર્થ્ય છે અદૃશ્ય થવાનું, એ પુષ્પદંત ગંધર્વરાજ ગુમાવી બેઠા. અને માટે
એમણે શિવ મહિમ્ન સ્તોત્રના જે 31-32 શ્લોકો છે એના દ્વારા શિવજીની સ્તુતિ કરી. સૈનિકો દ્વારા પકડાઈ ગયા, બંધનમાં આવી ગયા. એમણે જોયું કે મારું સામર્થ્ય હવે મારી પાસે રહ્યું નથી, એટલે શિવજીના મહિમાનું ફરીથી એમણે સ્મરણ કર્યું, શિવ મહિમ્ન સ્તોત્ર રચ્યું અને એ પ્રમાણે પોતાનો જે શિવ અપરાધ થઈ ગયો છે, રાજ એટલે સેવા, અપરાધ એટલે ખોટી રીતે સેવા થઈ ગઈ, શિવ નિર્માલ્યનું ઉલ્લંઘન થયું અને એટલે સાચી રીતે આરાધના કરી, શિવજીના મહિમાનું, ભગવાનના મહિમાનું ફરીથી સ્મરણ કર્યું દરેકે દરેક શ્લોકની રચના દ્વારા. તો એવી જ રીતે શિવ અપરાધ જે થઈ ગયો છે એને સુધારવા માટે શિવ મહિમ્ન સ્તોત્રની રચના કરી. તો આ તો આખ્યાયિકા છે. એ આખ્યાયિકાનો આપણા જીવન સાથે શું સંબંધ છે, તો મેં જે ઝેરોક્સ કોપી આપી છે એમાં બધું સુંદર રીતે એ આખ્યાયિકાનું આપણા જીવન સાથે જે આધ્યાત્મિક અર્થઘટન છે આપણે આપણા જીવન સાથે જોડીને જોઈ શકીએ એ પ્રમાણે આપણે શિવ મહિમ્ન સ્તોત્ર એટલે શિવજીના મહિમાના ગાનપૂર્વકની સ્તુતિ. આપણે બધા ગંધર્વરાજ પુષ્પદંત છીએ. ગંધર્વરાજ પુષ્પદંત એટલે કોઈક પુષ્પદંત હતા, એમણે મહિમ્ન સ્તોત્ર રચ્યું અને ભગવાન પ્રસન્ન થયા. એવી રીતે આપણે એ વસ્તુને ઘટનાને જોવાની નથી. આપણે જ બધા ગંધર્વરાજ પુષ્પદંત છીએ. આપણી પાસે અદૃશ્ય થવાનું સામર્થ્ય છે જ. અત્યારે પણ આપણે આપણી ઈચ્છિત મહાદેવનું જે કૈલાસ લોક છે, કૈલાસવાસી મહાદેવનું રૂપ છે, એના આપણે દર્શન અને ત્યાં પહોંચીને ભગવાનની પૂજા આરાધના કરી જ શકીએ છીએ. આ દેહને અહીંયા રાખીને જ આપણે ઈષ્ટદેવ જે છે એની આરાધના ભક્તિ કરી શકીએ છીએ. આપણે બધા પુષ્પદંત આચાર્ય જ છીએ. સ્વેચ્છાએ અદૃશ્ય થવાની કળા આપણે ધરાવીએ જ છીએ. રાજા ચિત્રરથ છે, અહંકાર છે, આપણો જે આ બધું મારું છે, આ બધા ઉપર મારી માલિકી છે, મારામાં કર્મ કરવાનું સામર્થ્ય છે, બળ છે, સૂઝ છે, કળા છે. એટલે આ જે ઈશ્વરે આપણને જે કંઈ પણ આપેલું છે, આ શરીર આપ્યું છે, શરીરમાં કંઈક સામર્થ્ય આપ્યું છે, શરીરમાં કંઈક સૂઝ, બળ, બુદ્ધિ, સમજવાની ક્ષમતા આપી છે, ભગવાને આપણને આપેલું છે, એને હું મારું પોતાનું કહેનારો આ અહંકાર છે. ચિત્રરથ રાજા એટલે અહંકાર કે જે આ બગીચો એટલે આખું સમગ્ર જગત એને પોતાનું માને છે. આ મારું ઘર છે, આ મારા માતા પિતા છે, આ મારી પત્ની છે, આ મારા પુત્રો છે, મારા સ્વજનો છે વગેરે માલિકીપૂર્વક જગતની અમુક વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિને પોતાની માને છે અહંકાર. તો અહંકાર ચિત્રરથનું પ્રતીક છે. બગીચાના સુંદર પુષ્પો શું છે, તો આકર્ષણ જન્માવનારા પ્રેય પદાર્થો એ બગીચાના સુંદર પુષ્પો છે. એને જોઈને આપણને એને પોતાના કરવાનું મન થાય છે. પુષ્પોને ચૂંટવા એટલે જગતની કોઈ પણ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિને મારી માલિકીની બનાવવું. જાહેરાત આવે, નવો મોબાઈલ 5G મોબાઈલ આવે છે, લાવ આ મોબાઈલ હું મારો બનાવું. નવી ગાડીનું મોડલ આવે, આ મને જોઈએ છે. એટલે દરેકે દરેક વસ્તુ ઉપર આપણે મમત્વનો જે સંબંધ છે સ્થાપિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. પુષ્પોને ચૂંટવાનો પ્રયત્ન કરીએ છીએ. સૈનિકો શું છે, એમાં કામ, ક્રોધ, રાગ, દ્વેષ, લોભ, મોહ, મદ, માત્સર્ય જેટલી પણ આસુરી વૃત્તિઓ છે એ બધા સૈનિકો છે. આવી રીતે મમત્વપૂર્વકનો સંબંધ જ્યારે જગતમાં આપણે સ્થાપિત કરવાનો પ્રયત્ન કરીએ ત્યારે આ સૈનિકોથી બંધાઈ જઈએ છીએ. આ મારું છે, મારી માલિકીનું છે, હું જેટલી મહેનત કરું છું એ બધાનો યશ હું પોતે લઉં છું. મારા વડે આ કાર્ય થયું, મેં આ કર્યું. તો જ્યારે કર્મો કરું, કર્તવ્ય કરું, માતા તરીકેનું, પિતા તરીકેનું કર્તવ્ય કરું, જો મેં મારા છોકરાને ભણાવી ગણાવીને ડૉક્ટર બનાવ્યો, તો આવી રીતે જે કંઈ પણ કર્મ કરું એનો માલિક બનું છું. એટલે કે એનો યશ હું લેવાનો પ્રયત્ન કરું છું. આવું કરીએ ત્યારે ઈશ્વરના અનુગ્રહને આપણે ભૂલી જઈએ છીએ. ભગવાનનો અનુગ્રહ હતો, ભગવાનની કૃપા હતી, ત્યારે મારા વડે માતા પિતા વગેરે રૂપે મારું કર્તવ્ય પાલન થયું છે. મારામાં તો કોઈ એવું સામર્થ્ય નહોતું, પરંતુ ભગવાનની કૃપા કે અનુગ્રહથી જ આ સંપન્ન થયું છે એવું આપણે ભૂલી જઈએ છીએ. અને જ્યારે ભૂલી જઈએ ઈશ્વરના સામર્થ્યને, ઈશ્વરના મહિમાને,
એટલે ભગવાન જ આપણા જીવનને ચલાવી રહ્યા છે એવું જ્યારે ભૂલી જઈએ અને હું મારા જીવનને ચલાવું છું એવું અહંકારપૂર્વક આપણે કરીએ ત્યારે સૈનિકો દ્વારા આપણે બંધાઈ જઈએ છીએ. કામ ક્રોધ વગેરે સૈનિકો છે એ આપણને પ્રભાવિત કરી જાય છે. સંસારની કોઈ પણ વ્યવહાર છે એના એ આપણને પ્રભાવિત કરી જાય છે. શિવ નિર્માલ્યનું ઉલ્લંઘન થવું એટલે શું? આપણું પોતાનું જે ઈશ્વરના મહિમાનું સામર્થ્ય છે, વિભૂતિ છે, એનું વિસ્મરણ થઈ જવું. એટલે ભગવાન સંપૂર્ણ જગતને અને મારા જીવનને ચલાવી રહ્યા છે એ ભૂલાઈ જાય અને આપણે આવી રીતે પોતાના અહંકાર અને મમકારના અભિમાનપૂર્વક જીવન વ્યવહાર કરીએ એટલે શિવ નિર્માલ્યનું ઉલ્લંઘન થઈ ગયું કહેવાય. ઉલ્લંઘન થવું એટલે અપરાધ થવો, ભગવાનનો અપરાધ થવો. ભગવાનની માલિકીનું છે, ભગવાનની કૃપાથી જે આપણને મળેલું છે એના ઉપર આપણે આપણા અહંકાર અને મમકારના અભિમાનપૂર્વકનો સંબંધ સ્થાપિત કરીએ, એને મારી પોતાની માલિકીનું સમજીએ, એ ઉલ્લંઘન છે. સૈનિકો દ્વારા પકડાઈ જવું છે એટલે સંસાર બંધનમાં ખૂંપી જઈએ છીએ. કર્મ, જન્મ, મૃત્યુ વગેરેના સંસાર ચક્ર ચાલુ ને ચાલુ જ રહે છે. અપરાધ છે આપણો કે હું મારી ઈચ્છાથી, મારા સામર્થ્યથી, મારી સૂઝથી આ બધું કરું છું, આ બધું મારું છે, આ બધો મારો મહિમા છે. મેં મારું ઘર શું પરસેવો પાડીને આટલું બધું ભેગું કર્યું છે, પરસેવો પાડીને ભેગું થયું, શું એમાં ભગવાનનો કોઈ જ પ્રકારનો અનુગ્રહ નથી? એટલે ભગવાનના અનુગ્રહને, ભગવાનના જીવનમાં જે આપણને કૃપા વગેરે મળે છે એને જ્યારે ભૂલી જઈએ છીએ એ જ આપણો અપરાધ છે. તો હવે સુધારવાનો છે અપરાધને. પુષ્પદંત ગંધર્વરાજે જેવી રીતે પોતાના અપરાધને સુધાર્યો એવી જ રીતે આપણે પણ સુધારવાનો છે. એમણે મહિમ્ન સ્તોત્રની રચના કરી, તો આપણે મહિમ્ન સ્તોત્રના શ્લોકો વડે ભગવાનના મહિમાને યાદ કરવાનો છે. તો મહિમાને યાદ કરવા દ્વારા આપણે આપણો જે અપરાધ થઈ ગયો છે એને સુધારવાનો પ્રયત્ન કરવાનો છે. તો દરેકે દરેક પુરાણોની દરેકે દરેક કથા કે આખ્યાયિકાનું આધ્યાત્મિક અર્થઘટન છે જ. ભગવાન શંકરે તારકાસુરનો માર્યો, બાણાસુર વગેરે જે કંઈ પણ અસુરોની જે ઉદ્ધારપૂર્વકની લીલા છે, તો બાણાસુર હકીકતમાં કોણ છે, સહસ્ત્રાર્જુન કોણ છે, તારકાસુર કોણ છે, આ બધાનું આધ્યાત્મિક અર્થઘટન છે. આ બધા અસુરો, મધુ અને કૈટભ વગેરે જે રાક્ષસો હતા એ હકીકતમાં કોણ છે? દરેકે દરેક અસુર આપણા મનની એક એક વૃત્તિ છે, એ રીતે કનડે છે અને એટલે એનો ઉદ્ધાર કરે છે ભગવાન. તો આપણે પણ આ શિવ મહિમ્ન સ્તોત્ર દ્વારા ભગવાનના મહિમાને યાદ કરવાનો છે અને આપણો અપરાધ સુધારી લેવાનો છે. એટલે આપણને આપણા શરીર, મન, બુદ્ધિ, અહંકાર, બળ વગેરેનો ભરોસો હોય છે, એના બદલે કોઈક રીતે ઈશ્વરનો ભરોસો જન્મે એવો પ્રયત્ન કરવાનો છે. પહેલા શ્લોક ઉપર થોડી વિચારણા ગઈ વખતે કરી હતી. પહેલા શ્લોકમાં સ્તુતિ, ભગવાનની સ્તુતિ કરવી છે તો ભગવાનના મહિમાનું જ્ઞાન આપણને હોવું જોઈએ. તો ભગવાનના મહિમાનું જ્ઞાન હોવું જોઈએ તો ભગવાનની સ્તુતિ થઈ શકે. કોઈક ડૉક્ટર, સર્જન હોય, એની સ્તુતિ કરવી હોય, એની સ્તુતિ કરવા માટે એવું કહીએ કે તમને તો છાપું વાંચતા પણ આવડે છે, તો એ તો સ્તુતિ કરતાં ઉલટાની નિંદા થઈ ગઈ કહેવાય. એટલે કે સ્તુતિ કરવા જઈએ, કોઈ પણ મોટો બિઝનેસમેન હોય, અંબાણી પરિવારની સ્તુતિ કરવી હોય, આ અંબાણીએ તો જો ઇંગ્લિશમાં પણ બોલે છે, અંગ્રેજીમાં એકબીજા સાથે વાતો કરે છે. હવે આ તો કંઈ અંબાણીની સ્તુતિ ના થઈ કહેવાય, ઉલટાનું એની નિંદા થઈ ગઈ કહેવાય. એટલે સ્તુતિ મહિમાને અનુરૂપ હોવી જોઈએ. જે પ્રકારની વિભૂતિ છે ભગવાનની, જે પ્રકારનો મહિમા છે, જે પ્રકારનું સામર્થ્ય છે, એ પહેલાં જાણવું જોઈએ. જાણ્યા પછી સ્તુતિ થઈ શકે છે. તો પુષ્પદંત ગંધર્વરાજ કહે છે કે હું ભગવાનની સ્તુતિ કરવા માગું છું, એટલે કે પરવાનગી પહેલા શ્લોકમાં માગે છે. તો શિવ મહિમ્ન સ્તોત્રનો જે પહેલો શ્લોક છે એ એકવાર આપણે ગાઈએ. મહિમ્ન પારંતે પરમ વિદુષો યદ્ય સદૃશી સ્તુતિર્બ્રહ્માદીનાં અપિ તદવસન્નાસ્ત્વયિ ગિરઃ અથા વાચ્યઃ સર્વઃ સ્વમતિ પરિણામા
અધિગૃણં મમાપ્યેષ સ્તોત્રે હરનિરપવાદ પરિકરમ. ભગવાનને ચોથી લીટીમાં સંબોધન છે હર. હે હર. હર એ ભગવાનનું અત્યંત પ્રિય નામ છે. હર એટલે કે ભગવાન આપણા દુઃખોને, પાપને, અજ્ઞાનને હરી લેનારા છે. અજ્ઞાનને, પાપને, ભક્તોનો જે શરણાગત થાય એ બધાના પાપને, અજ્ઞાનને હરી લેનારા છે. તો ભગવાનના શ્રેષ્ઠ મહિમાની સ્તુતિને જે જાણતું નથી એના દ્વારા પણ જો એટલે કે બ્રહ્માજી પણ જો ભગવાનની સ્તુતિ કરે તો એ સ્તુતિ ભગવાનના મહિમાને અનુરૂપ નથી. કારણ કે ભગવાનનો મહિમા બ્રહ્માજી પણ પૂરેપૂરો જાણતા નથી. એટલે બ્રહ્માજી પણ જો ભગવાનની સ્તુતિ કરે, ભગવાન તમે કર્માધ્યક્ષ છો, તમે મહાન છો, તમે દિવ્ય વગેરે ગુણો ધરાવો છો, કે કોઈ પણ રીતે ભગવાનની સ્તુતિ કરવાનો બ્રહ્માજી પ્રયત્ન કરે તો એ પણ ભગવાનના મહિમાને અનુરૂપ નથી. જો અનુરૂપ ન હોય તો સ્તુતિ મહિમાને અનુરૂપ ન હોય તો સ્તુતિના બદલે નિંદા થઈ ગઈ કહેવાય. એટલે કે જો બ્રહ્માજી જ ભગવાનના મહિમાને પૂરેપૂરો જાણી શકવાના ન હોય અને સ્તુતિ કરવાથી જો એ નિંદનીય જ હોય તો હું ક્યાંથી ભગવાનના મહિમાને જાણી શકવાનો છું. એટલે કે ભગવાનનો મહિમા અપાર છે, અનંત છે. કોઈ પણ જીવ પોતાના સામર્થ્યથી ભગવાનના મહિમાને જાણી શકવાનો નથી અને માટે આપણે વેદના શરણે જ જવું પડે. ત્યારે વેદ કહે છે કે આ જે કંઈ પણ છે સંપૂર્ણ જગત ભગવાનના સંકલ્પપૂર્વકથી સર્જાયું છે. એટલે જગતમાં જે કંઈ પણ છે એ ભગવાનનો જ મહિમા છે. કોઈ પણ કમળનું ફૂલ હોય, ગુલાબનું ફૂલ હોય, જે કંઈ પણ સુંદરતા છે એ ભગવાનની જ છે. જે કંઈ પણ બળ, બુદ્ધિ, સામર્થ્ય આપણા બધાનું છે એ બધું હકીકતમાં ભગવાનનું જ છે. તો આ રીતે જે કંઈ પણ આપણામાં, આપણા પગથી માંડીને હાથ, માથું, આ બધું ભગવાનનું જ છે. પુરુષે એવ ઇદમ સર્વં, એવી રીતે વેદ સ્તુતિ કરે છે. આપણે ભગવાનના મહિમાને જાણતા ન હોઈએ તો આપણે આપણા જે શાસ્ત્રો છે, પુરાણો છે, એની શરણમાં જઈએ કે તમે ભગવાનના મહિમાની સ્તુતિ કરો તો એમાં શું કીધેલું છે. તો આવી રીતે જે કંઈ પણ છે આ જગતમાં એ બધું ભગવાનનો મહિમા છે એવી રીતે કહેલું છે. તો પહેલે જે પંક્તિ છે એમાં એવું કહે છે કે જો બ્રહ્માજી પણ ભગવાનના મહિમાને પૂરેપૂરો જાણી શકતા નથી તો એમના દ્વારા થયેલી સ્તુતિ પણ ભગવાનના મહિમાને અનુરૂપ નથી. તો પછી મારો પ્રયત્ન ક્યાંથી સફળ થઈ જાય? એટલે કે હું આવી રીતે સ્તોત્ર, શિવ મહિમના સ્તોત્રની રચના કરું તો એ ક્યાંથી સફળ થઈ જાય? કારણ કે ભગવાનના મહિમાની તો મેં હાંસી જ ઉડાવી છે એવું કહેવાય. પરંતુ જેમ માં પોતાના બાળકને જુએ કે બાળક ધીમે ધીમે કાલી ગયેલી ભાષામાં કંઈક લવારી કરી રહ્યું છે, તો કાલી ગયેલી ભાષામાં પોતાના બાળકને જુએ ત્યારે માતા કેવી પ્રસન્ન થાય છે. એટલે કે પોતાની બુદ્ધિ અનુસાર કાલી ગયેલી ભાષામાં ભગવાનના જે ગુણોનું, જે મહિમાનું હું સ્મરણ કરું, જે મહિમાનું ગાન કરું એનાથી ભગવાન ચોક્કસ પ્રસન્ન થશે જ. એટલે ભક્તના ભાવને ભગવાન ગ્રહણ કરે છે અને માટે આપણે જે કોઈ પણ બુદ્ધિ અનુસાર ભગવાનના ગુણો ગાવાનો પ્રયત્ન કરીશું એનાથી ભગવાન પ્રસન્ન થશે જ. એટલે પોતાની બુદ્ધિ અનુસાર ભગવાનના મહિમાને ગાવાનો સૌ કોઈનો અધિકાર છે જ. એટલે પહેલા શ્લોકમાં ભગવાનની સ્તુતિ હું કરી શકું છું એવી સ્તુતિની પરવાનગી કે સ્તુતિનો અધિકાર મારો છે એવું પુષ્પદંત ગંધર્વરાજ સાબિત કરે છે. પહેલી બે પંક્તિમાં તો એવું કીધું કે બ્રહ્માજી પણ જો ભગવાનના મહિમાને જાણતા ન હોય તો બ્રહ્માજી દ્વારા થયેલી સ્તુતિ પણ અનુરૂપ નથી અને માટે મારો પણ એવો હું વહેમ ધરાવતો નથી કે હું આવી રીતે 31-32 શ્લોકોમાં સંસ્કૃત શ્લોકો રચીશ અને ભગવાન પ્રસન્ન થઈ જશે, ભગવાન ભોળવાઈ જશે મારી સ્તુતિથી, એવું પણ હું સમજતો નથી. હકીકતમાં પોતાની બુદ્ધિ અનુસાર તો સૌનો નિર્દોષ અધિકાર છે જ ભગવાનની સ્તુતિ કરવાનો. તો ભગવાનની સ્તુતિ કરવી છે તો ભગવાન કર્તુમ અકર્તુમ અન્યથા વા કર્તુમ સમર્થ. ભગવાન સર્વ કંઈ કરવા માટે સમર્થ છે. આપણા દ્વારા જે કંઈ પણ થઈ રહ્યું છે હું
હું મારી વાણી શબ્દોનું ઉચ્ચારણ કરી રહી છે એ ભગવાનનો અનુગ્રહ જ છે. તમે સાંભળી રહ્યા છો એ પણ ભગવાનનો અનુગ્રહ જ છે. ભગવાન બધું જ કરવા માટે સમર્થ છે. સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે. નરસિંહ મહેતા કહે છે કે જેણે સમગ્ર સૃષ્ટિનું સંકલ્પપૂર્વક સર્જન કરેલું છે તો સંકલ્પપૂર્વક જ ભગવાન સમગ્ર જગતને ચલાવી રહ્યા છે. આપણને એવું કહીએ કે આ વાણી દ્વારા તો હું બોલું છું ને, ભગવાન આમાં ક્યાં આવ્યો? ભગવાન હોય તો દેખાવો જોઈએ ને. ભગવાન આ સમગ્ર જગતને ચલાવે છે એવું કઈ રીતે કહી શકાય? ભગવાન હોય, સમગ્ર જગતને ચલાવતો હોય તો દેખાવો તો જોઈએ ને. તો આ વીજળી છે, આ બલ્બને, પંખાને બધું પ્રકાશિત કરે છે, એસીને ઠંડક દ્વારા, રેફ્રિજરેટરમાં ઠંડક આપે છે. વીજળી કોઈએ જોઈ છે ખરી? વીજળી કેવા રંગની હોય? લાલ રંગની, પીળા રંગની. એટલે વીજળીને જ આપણને ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય બળ, જેના લીધે આ બધું પૃથ્વીનું જે આ બધું ચક્ર છે ચાલે છે. તો વિદ્યુત ચુંબકીય બળ આપણે સાયન્સમાં જે ભણેલા હોઈએ. ગુરુત્વાકર્ષણ બળ કોઈએ જોયું? કોઈ કેવા રંગનું છે, કેવા કદનું છે? તો જેટલા પણ કાયદાઓ છે, કાયદાઓ દ્વારા આ જગતનું સંચાલન થઈ રહ્યું છે. ગુરુત્વાકર્ષણ બળ હોય કે જે કંઈ પણ હોય, જેટલા પણ આપણે વિજ્ઞાન ભણીએ તો એમાં ખબર પડે આપણને કે જગતમાં આટલા બધા બળ, એટલે કે કાયદાઓ પ્રવર્તમાન છે. તો જગત કાયદાઓને અનુસાર ચાલે છે. કાયદાઓ હોય તો કાયદાઓને ઘડનાર કોઈક તો હોવું જોઈએ ને. એટલે આપણને કાયદાઓ છે એવું જાણે કે નિયતિ છે, કાયદાઓ છે, બધું પોતાના નિયમ અનુસાર ચાલે છે. પાણી 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉકળે છે તો કોણે પાણીને કહ્યું કે તારે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉકળવાનું? આપણે ખીચડી રાંધવી હોય તો 3 વિસલ વાગે એટલે ખીચડી રંધાઈ જાય એવું કહેવાય. તો 3 વિસલ વાગે તો પાણી એ પ્રમાણે આટલા પ્રેશરમાં, આટલા ટેમ્પરેચરમાં ઉકળે છે. તો પાણીને એવો સ્વભાવ, પાણીનો આ સ્વભાવ કોણે બનાવ્યો? એટલે જગત કાયદાઓ પ્રમાણે ચાલી રહ્યું છે. અહીંથી ઉપરથી નીચે આવવું હોય તો મારે દાદરાનો ઉપયોગ કરવો પડે કે ના હું તો કૂદકો મારીને પણ આવી જઈશ. કૂદકો મારીએ એટલે કાયદાઓનો ભંગ કરીએ તો આપણને એનું ફળ મળે, પગ બધું ભાંગી જાય. એટલે કે કાયદાઓ છે, ગુરુત્વાકર્ષણ બળ છે, વીજળી વગેરે છે, તો આપણને દેખાતું નથી છતાં પણ આપણે એનું અસ્તિત્વ સ્વીકારેલું છે, કારણ કે એનું કાર્ય આપણને જણાય છે. વીજળી કેવી છે એ આપણને ખબર નથી, પણ આ બલ્બ દ્વારા, પંખા દ્વારા વીજળીનું કાર્ય આપણને ખબર પડે છે. તો એવી રીતે જગતમાં કાયદાઓ પ્રવર્તમાન છે. સદ્ભાવ વગેરે કંઈક ધર્મ પ્રવર્તમાન છે. તો ધર્મનું જ્ઞાન, ધર્મનો પ્રચાર, ધર્મનું જ્ઞાન કોણે આપ્યું છે? બ્રહ્માજી, વેદ વગેરે દ્વારા ભગવાને આપેલું છે. એટલે કાયદાઓ જો પ્રવર્તમાન હોય તો કાયદાઓનો ઘડનાર એ ઈશ્વર કે પરમાત્મા હોવા જ જોઈએ. આપણે જે કંઈ પણ સ્કૂલમાં, કોલેજમાં ભણીએ છીએ વિદ્યા, એ જગતના કાયદાઓની વિદ્યા છે કે જગત આવી રીતે ચાલે છે, જગતમાં આવી રીતે કરવાથી વધારે ને વધારે સુખી, સગવડતા ભર્યું જીવન જીવી શકાય. એટલે જગતમાં, કોલેજમાં, પીએચડીમાં, મેડિકલમાં જેટલી પણ વિદ્યાઓ આપણે ભણીએ છીએ એ હકીકતમાં કાયદાઓની વિદ્યા છે. આ શરીર કેવી રીતે ચાલે છે વગેરે વગેરે, તો એ કાયદાઓની વિદ્યા છે. જ્યારે આપણા શાસ્ત્રો, આપણા પુરાણો, આપણા મહાત્માઓ આપણને શું શીખવે છે? કાયદાઓને ઘડનાર કોણ છે, કાયદાઓને ઘડનાર કેવો છે. એટલે જે કંઈ પણ આપણે જગતમાં આપણને જે વિદ્યા મળે છે એ બધી જ જડ કાયદાઓને અનુસરનારી છે. જ્યારે આપણા શાસ્ત્રો, આપણા પુરાણો, આપણા આચાર્યો પાસેથી, મહાત્માઓ પાસેથી જે વિદ્યા મળે છે એ ચેતન પરમાત્મા, ચૈતન્ય વિષયક વિદ્યા છે. એ કાયદાઓને ઘડનાર કોઈક ચેતન હોવો જોઈએ. વીજળીને એનું સામર્થ્ય બીજાને પ્રકાશિત કરવાની, પંખાને ગતિ આપવાની, એસી દ્વારા ઠંડક પ્રસરાવવાની શક્તિ વીજળીની પોતાની નથી. એના દ્વારા કોઈક અંદર છે જે એ બધું કરી રહ્યું છે. એટલે વીજળી કાયદો છે. કાયદાને ઘડનાર, કાયદા દ્વારા વીજળીનું સંચાલન કરનાર કોઈક બીજો છે. એટલે કે આવી રીતે પરમાત્મા છે. પરમાત્મા આ રીતે આપણા જીવનમાં વ્યાપ્ત છે, જીવનમાં સંબંધિત છે. આપણું જીવન પરમાત્માના ભરોસે ચાલી રહ્યું છે. આપણે કોઈક રીતે જાણતા નથી.
જાણતા નથી, એટલા માટે આપણને ભગવાન માટે હૃદયમાં સાચો પ્રેમ નથી. તો હૃદયમાં ધ્રુવ જેવો, પ્રહલાદ જેવો, ગંધર્વરાજ પુષ્પદંત જેવો, માર્કંડેય જેવો, આપણા ભક્તો જેવો આપણા હૃદયમાં પણ પ્રેમ ક્યારે જાગે ભગવાન માટે? જ્યારે ભગવાનના મહિમાને સમજીએ. ભગવાનના મહિમાને ક્યારે સમજીએ? જ્યારે ભગવાન જ આપણા જીવનને ચલાવી રહ્યા છે એવું આપણને ખબર પડે. અત્યારે સૌથી વધારે પ્રેમ આપણે ભગવાન માટે જ છે, પરંતુ આપણે કોઈક રીતે જાણતા નથી. મને એમ લાગે કે આ મોબાઈલ મારા માટે બહુ જ કામનો છે, આ મોબાઈલ માટે મને બહુ જ પ્રેમ છે. હકીકતમાં એ પ્રેમ તો ભગવાન માટેનો જ છે, પણ આપણને જાણતા નથી એના દ્વારા ભગવાન કેવી રીતે આપણા જીવન સાથે સંકળાયેલો છે. આપણા શાસ્ત્રો, આપણા પુરાણો વગેરેનું આપણે અધ્યયન વગેરે કરીને આપણા જીવનને સમજવાનો પ્રયત્ન કરવાનો છે કે આપણો પ્રેમ ખરેખર તો ભગવાન માટેનો જ છે. આપણે જન્મ્યા ત્યારથી ભગવાનની પ્રાપ્તિ માટે જ પ્રયત્ન કરી રહ્યા છીએ. જેમ કોઈ પણ નદી અંતે સમુદ્રને જ મળે છે, એવી રીતે કોઈ પણ આપણે રામાયણ ભણીએ, મહાભારત ભણીએ, આપણા શાસ્ત્રો ભણીએ કે ગમે તે કરીએ, ગમે તે શાસ્ત્રનું અધ્યયન કરીએ, આપણે પરમાત્માની પ્રાપ્તિને જ વરેલા છીએ. પરમાત્માની પ્રાપ્તિ, પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું એ જ આપણા જીવનનું લક્ષ્ય છે. હકીકતમાં એ આપણે જાણતા નથી. એટલે કોઈક રીતે આના દ્વારા આપણે આપણા જીવન લક્ષ્યને સમજવાનો પ્રયત્ન કરવાનો છે કે હકીકતમાં જેટલું પણ મેં આ પ્રયત્નો કર્યા છે, જીવન જીવ્યું છે, એમાં હકીકતમાં હું મારા પરમાત્માને, મારા ઈષ્ટદેવને પામવાનો જ પ્રયત્ન કરી રહ્યો છું. એ ભગવાનની સ્તુતિ કરવી છે. સ્તુતિ કરવા માટે ભગવાનના મહિમાનું જ્ઞાન હોવું જરૂરી છે. તો ભગવાનનો મહિમા કેવો છે? ભગવાન સર્વ સમર્થ છે, ભગવાન હિતેચ્છુ છે આપણા. ઘણીવાર એવું લાગે કોરોના મહામારીથી માંડીને જે કંઈ પણ આ બધી ભૂકંપ આવે કે અતિવૃષ્ટિ વગેરે કંઈ પણ થાય ત્યારે એવું લાગે, આતંકવાદીઓ હુમલો કરે આપણા દેશ ઉપર, ત્યારે પણ એવું લાગે કે ક્યાં છે ભગવાન? તો એના એ વખતે પણ કોઈક રીતે આ ભગવાન હિતેચ્છુ છે આપણો. કોઈ પણ ઘટના છે જગતની એ મંગળકારી છે. એટલે ભગવાનને સમગ્ર ભૂતકાળ, સમગ્ર વર્તમાન અને સમગ્ર ભવિષ્યનું એક સાથે જ્ઞાન છે. આખા સમગ્ર જગતમાં જેટલા પણ જીવો છે બધાનો ભૂત, ભવિષ્ય, વર્તમાનનું એક સાથે જ્ઞાન છે. કર્મફળના કાયદાઓનું સંચાલન પરમાત્મા કરી રહ્યા છે. એટલે ભગવાનના પક્ષે, ભગવાનના એંગલથી જ્યારે જોવાનો પ્રયત્ન કરીએ તો દરેકે દરેક ઘટના, મૃત્યુ પણ મંગળ ઘટના છે. કોઈ અમંગળ ઘટના જગતમાં ઘટતી જ નથી. એટલે પણ એ જ્યારે ભક્ત બનીને જોવાનો પ્રયત્ન કરીએ ને ત્યારે ખબર પડે છે કે કોઈ પણ ઘટના મંગળકારી છે, શુભ છે. આ જગતમાં આ ભગવાન જગતને ચલાવી રહ્યા છે. જગત ભગવાને જ રચેલું છે અને માટે જગતમાં જે કંઈ પણ છે શુભ છે, મંગળ છે, બધું જ છે. ભક્તના જ્યારે એંગલથી જોવાનો પ્રયત્ન કરીએ ત્યારે ખરેખર આપણને એવું લાગતું હોય છે. તો સર્વ સમર્થ છે, બધું જ કરવા માટે સમર્થ છે. આપણા શરીરમાં આ જગતને ચલાવી રહ્યા છે અનેકવિધ ઋતુઓ દ્વારા. શિયાળો, ઉનાળો, ચોમાસું વગેરે બધી ઋતુ ચક્ર, બધું જ જે 6 ઋતુઓ છે એ પ્રમાણે ચાલે છે. તો જગતના કાયદાઓ પ્રમાણે જગતને ચલાવી રહ્યા છે પરમાત્મા. આ શરીરને તો હું ચલાવું છું ને, ભલે જગત ભગવાન ચલાવતા હોય, પણ આ શરીરને તો હું ચલાવું છું ને. તો ત્યાં આપણે વિચાર કરીએ કે શરીરને કોણ ચલાવે છે? કે શરીરને આપણે સ્કૂલમાં ભણતા હતા ત્યારે 5 તંત્રો ચલાવે છે એવું ભણ્યા છીએ. શ્વસન તંત્ર, પાચન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, ચેતાતંત્ર. તો 5 તંત્રો છે એ આપણા શરીરને ચલાવે છે. શ્વસન તંત્ર, શ્વાસ, આપણે પ્રત્યેક ક્ષણે આવી રીતે શ્વાસ અને ઉચ્છ્વાસ ચાલુ છે. જમતા હોઈએ કે આવી રીતે સત્સંગમાં હોઈએ ત્યારે યાદ રાખવું પડતું નથી. ઉભારો જરી શ્વાસ લઈ લઉં ને પછી તમારું કંઈક સાંભળું. અથવા તો બોલતી વખતે પણ શ્વાસોચ્છ્વાસ ચાલુ જ છે. આપણે યાદ રાખવા પડતા નથી કે મારે શ્વાસ લેવાનો છે, હવે શ્વાસ કાઢવાનો છે. શ્વાસોચ્છ્વાસ ભગવાનની કૃપાથી જ ચાલી રહ્યા છે. શ્વાસોચ્છ્વાસ જ જો ભગવાનની કૃપાથી ચાલતા હોય તો બીજું તો આપણા જીવન વ્યવહારનું કહેવું જ શું.
ચેતાતંત્ર છે એ પણ ભગવાનની કૃપાથી ચાલે છે. રુધિરાભિસરણ તંત્ર, આપણે જે ખાઈએ છીએ, પાચન તંત્ર, એ બધા જમીને આપણે સૂઈ જઈએ છીએ ત્યારે ખોરાકને પચાવે છે કોણ? વૈશ્વાનર અગ્નિ રૂપે પરમાત્મા જઠરમાં રહેલા છે. એ આ અન્નને, જે ખાધેલું અન્ન છે એને વિવિધ રસમાં એને પરિણત કરે છે અને બધા અંગોમાં પહોંચાડે છે. રુધિરાભિસરણ તંત્ર, હૃદય જે છે લપ ડબ એમ ધબકારા ચાલુ જ છે, એક પણ ક્ષણ રોકાતું નથી. હૃદયને કોઈ દિવસ એવું થયું કે આજે હું થોડોક આરામ કરી લઉં અને પછી સૂર્યોદય સૂર્યાસ્ત પણ નિયત સમયે જ થાય છે જગતમાં. એટલે ભગવાને રચેલી જે વસ્તુઓ છે એ પ્રેમથી પોતાનું ધર્મ કે સ્વધર્મ જે છે ને એનું પાલન કરી રહી છે. એટલે સૂર્યને કોઈ દિવસ એવું થતું નથી કે આજે હું જરા રજા લઈ લઉં કે થોડો મોડો ઊભું, સીક લીવ કે કેઝ્યુઅલ લીવ સૂરજ દાદાને હોતી નથી, ચંદ્રને હોતી નથી. એ લોકોને કોઈ દિવસ એવું થતું નથી કે આજે હું અડધો કલાક થોડો મોડો જઈશ તો શું થશે. સૂર્યનારાયણ ભગવાન છે અડધો કલાક મોડો આવતા નથી, એ તો નિયત સમયે જ આવે છે. કેમ? જ્યારે ભગવાન માટે પ્રેમથી બધું કરવાનું હોય ને ત્યારે એ કર્મનો કોઈ બોજો હોતો નથી, કોઈ ભાર હોતો નથી. ભગવાન માટેના પ્રેમથી ભગવાનને કંઈક સમર્પિત કરવાનો ભાવ હોય ત્યારે અત્યંત નિયત રીતે બધા જ કર્તવ્યનું પાલન થતું હોય છે. નિર્ભાર અને નિશ્ચિંત થઈને સૂર્યોદય સૂર્યાસ્ત એના નિયત સમયે થાય છે. ઋતુઓના ચક્રો એના નિયત સમયે થાય છે. આ શરીરને ચલાવનારા રુધિરાભિસરણ તંત્ર, બધા 5 તંત્રો છે એ પણ પ્રેમથી આ શરીરને ચલાવી રહ્યા છે. જેટલા જીવો છે એ બધામાં આવી રીતે 5 તંત્રો આ જીવોને ચલાવી રહ્યા છે, જીવોના જીવનને આવી રીતે ચલાવી રહ્યા છે. તો ભગવાન સર્વ કંઈ કરવા માટે સમર્થ છે. સમર્થ છે એટલે કર્તુમ સમર્થ. બધું જ કરવા માટે પરમાત્મા સમર્થ છે, એટલે કરી શકે છે, કરવા માટે સમર્થ છે. પછી ભગવાન અકર્તુમ સમર્થ. આપણે શું વિચારી રહ્યા છીએ? ભગવાનના મહિમાને ગાવાનો પ્રયત્ન કરવાનો છે. એટલે કે ભગવાનના મહિમાને પહેલાં જાણવો પડે. ભગવાનનો મહિમા એટલે મહાત્મ્ય શું છે, ભગવાનમાં એવી મહાનતા શું છે એ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. ભગવાન જ સમગ્ર જગતને ચલાવે છે એ જોયું. ભગવાન જ આ શરીરને, આપણા બધાના શરીરને ચલાવી રહ્યા છે, 5 તંત્રો દ્વારા ચલાવી રહ્યા છે. અને પછી એવું લાગે કે ચલો શરીરને ચલાવે છે, જગતને ચલાવે છે, પણ અત્યારે હું જે કામ કરું છું, હું બોલી રહ્યો છું એ તો હું બોલી રહ્યો છું ને, એમાં ક્યાં ભગવાન આવ્યા? ભગવાન મારા મને આવી રીતે બોલી રહ્યા છે એવું કહેવું તો યોગ્ય નથી. અત્યારે મારે જે બોલવું હોય હું બોલી શકું છું. મારી ઈચ્છાથી મારે આ હાથ ઊંચો કરવો છે તો મારી ઈચ્છાથી, મારા સામર્થ્યથી મેં કર્યો, તો એમાં ભગવાન ક્યાં આવ્યા? ચલો, શરીરમાં થતી બધી ક્રિયાઓ ભગવાન કરે છે, જગતમાં થતી બધી ક્રિયાઓ ભગવાન કરે છે. શરીર દ્વારા જે થાય છે, વાણી બોલે છે, કાન સાંભળે છે, તો મારા સામર્થ્યથી હું બોલું છું ને. મારે જ્યારે જે કરવું હોય ત્યારે હું કરી શકું છું. મારે આજે અહીંયા જવું છે, મારે ત્યાં જવું છે, બધું મારી ઈચ્છાથી કરી શકું છું. તો શરીર દ્વારા થતી બધી ક્રિયાઓ તો હું કરું છું ને. કે ના, એવું પણ નથી. વાણી શબ્દોનું ઉચ્ચારણ કરે તો વાણી અત્યારે હું જે બોલી રહ્યો છું એ બધા જ શબ્દો સૌથી પહેલાં મારા મનમાં વિચારો રૂપે પ્રગટ થાય છે. અને વિચારોને હું જન્માવતો નથી. જો વિચારોને હું જન્માવતો હોઉં તો હવે પછી કયો વિચાર જન્મવાનો છે ને એવી મને ખબર હોય. જેમ કે રસોડામાં માતા હોય એ રોટલીનો લોટ વગેરે ઘઉંનો લોટ લઈને બાંધતી હોય તો એને ખબર છે આજે રોટલી બનવાની છે, ભાખરી બનવાની છે, લાડવા બનવાના છે, શું બનવાનું છે. એટલે સર્જનહારને પોતે જે સર્જન કરવાનું છે એનું જ્ઞાન હોય છે. અને બીજા બધાને, કુટુંબમાં બીજા કોઈને ખબર ના હોય કે આજે જમવામાં રોટલી છે કે ભાખરી છે કે શું છે, પરોઠા છે, શું છે. પરંતુ જે રસોઈ બનાવે છે ને એને ખબર હોય. એટલે સર્જનહારને જે સર્જન થવાનું છે ને એની પહેલેથી જાણકારી હોય છે. પરંતુ હવે પછી મારા મનમાં કયો વિચાર જન્મવાનો છે એ મને ખબર હોતી નથી. વિચારોને હું જન્માવતો નથી. આપણા બધાના મનમાં ભગવાન જ વિચારો પ્રેરી રહ્યા છે. ભગવાન જ સત્કર્મોના વિચારો પ્રેરે છે. અને ભગવાન જ જે કંઈ પણ જેને પાપ કર્મનું ફળ આપવાનું છે એને આવી રીતે કુકર્મ, કોઈનું અપમાન કરવાનું કે કોઈને ઈર્ષ્યા વગેરે કરવાનું
આવું સુજાડે છે. એટલે પાપ કર્મનું ફળ ભોગવવાનું હોય તો ભગવાન એવો વિચાર મૂકે, પુણ્ય કર્મોનું કંઈ સુખરૂપી ફળ ભોગવવાનું હોય તો ભગવાન સત્કર્મો કરાવડાવે. એટલે સત્કર્મોનું પણ અભિમાન આપણામાં ન હોવું જોઈએ. આજે મેં દર ગુરુવારે, દર પૂનમે, દર અમાસે હું આ કરું છું, તો એ સત્કર્મો કરવાના છે, પણ સત્કર્મનું અભિમાન રાખવાનું નથી. એટલે અને કોઈક વાર મારાથી કોઈકને કંઈક બોલાઈ જાય કે આપણાથી કોઈકનું અપમાન થઈ જાય કે કંઈ પણ આવી રીતે આપણને ગિલ્ટ ફિલિંગ થાય, ગવાયાની લાગણી જન્મે કે અરે રે મારાથી આ ખોટું થઈ ગયું. આજે આ એક ભિખારીને મદદ કરવાની હતી અને હું પસાર થઈ ગયો, મને આજે બહુ લાગી આવ્યું. એટલે જે કરવાનું હતું એ ન થઈ શક્યું, અથવા તો કોઈકનું અપમાન થયું, કોઈકનું ખોટું થઈ ગયું, તો એનો ભાર પણ, કુકર્મનો ભાર પણ હૃદય ઉપર, મન ઉપર લેવાની જરૂર નથી, કારણ કે એમાં ભગવાનની મરજી જોવાની છે. જે ધર્મનું મૂર્તિમંત સ્વરૂપ હતું એવા યુધિષ્ઠિર રાજા પાસે પણ દ્યુત ક્રીડામાં પોતાની પત્નીને જ દાવ ઉપર મૂકવાનું અત્યંત નિકૃષ્ટ કર્મ ભગવાને કરાવડાવ્યું છે. એટલે જેનાથી ક્યારે અધર્માચરણ થાય જ નહીં એવા યુધિષ્ઠિર પાસે, યુધિષ્ઠિર યમધર્મરાજાનો અંશ અવતાર હતા, તો એવા યુધિષ્ઠિર પાસે પણ અત્યંત નિંદનીય કર્મ ભગવાને કરાવડાવ્યું. પોતાની પત્નીને આવી રીતે જુગારમાં હારવાનું, દાવ ઉપર લગાવવાનું વગેરે. એટલે કુકર્મ થાય ને ત્યારે એનો ભાર પણ આપણે આપણા હૃદય ઉપર રાખવાની જરૂર નથી. એમાં ભગવાનનો જ મહિમા કે એનું વિસ્મરણ થઈ ગયું, મારાથી ભગવાનના મહિમાનું વિસ્મરણ થઈ ગયું, એ રીતે ઘટનાને જોવાનો પ્રયત્ન કરવાનો છે. આપણે કોઈક રીતે શિવ મહિમના સ્તોત્ર દ્વારા ભગવાનના મહિમાને જાણવાનો પ્રયત્ન કરવાનો છે. એટલે આપણે જોયું કે સમગ્ર જગતને ભગવાન ચલાવે છે, મારા જીવનને પણ ભગવાન ચલાવે છે. મારા દ્વારા જે કંઈક થાય છે, જેમ કે આ હાથ ઊંચો કર્યો, તો હાથ ઊંચો કર્યો તો એ તો મેં કર્યો ને, એમાં ક્યાં ભગવાન આવ્યા? તો કે હાથ ઊંચા કરવાના વિચાર કોણે પ્રેર્યો? તો એ વિચારો ભગવાન જ પ્રેરે છે. એટલે આમ શરીરની બહાર જગતમાં થતી બધી ક્રિયાઓ કાયદાઓ દ્વારા ભગવાન જ ચલાવી રહ્યા છે જગતને. મારા જીવનને પણ ભગવાન જ ચલાવી રહ્યા છે. એટલે કે ભગવાન કર્તુમ સમર્થ, ભગવાન સર્વ સમર્થ છે, ભગવાન અકર્તુમ સમર્થ. એટલે શાસ્ત્રોમાં ભગવાનનો મહિમા આ રીતે ગાવામાં આવ્યો હોય છે. ભગવાન કંઈક ન કરવા માટે પણ સમર્થ છે. તો ન કરવા માટે પણ સમર્થ છે. આપણે જ્યારે સ્કૂલમાં વગેરેમાં ભણતા હતા ત્યારે યક્ષની આખ્યાયિકા વગેરે પણ આવી હતી. તો ભગવાન જ્યારે દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થયું ત્યારે દેવો જીતી ગયા, અને દેવો જીતી ગયા એટલે દેવોએ પાર્ટી કરી હતી. પાર્ટી કરી હતી એ વખતે અગ્નિદેવ બધા દેવો પોતપોતાના મહિમાનું, પોતપોતાના વૈભવનું, સામર્થ્યનું ગુણગાન ગાતા હતા. અગ્નિદેવ કે જોયું મેં કેવા બધા અસુરોને બાળી કાઢ્યા હતા. પછી વરુણદેવ કે મેં જુઓ બધા મુશળધાર વર્ષા કરી અને બધાને આવી રીતે તણાઈ, બધા મારા વરસાદના પાણીમાં તણાઈ ગયા હતા. પવનદેવ કે મેં એટલું બધું જોરથી વાવાઝોડું વગેરે વરસાવ્યું તો બધા અસુરો આમ ને આમ ક્યાંય બધા ફંગોળાઈ ગયા હતા. તો આમ પોતપોતાના આવી રીતે આમ ઐશ્વર્યનું, મારા વડે આ થયું, મારા વડે આપણે અસુરોને જીતી ગયા. તો દેવોએ પાર્ટીમાં આવી રીતે પોતપોતાનો મહિમા ગાવાનો પ્રયત્ન કરતા હતા. એટલે જ્યારે સાત્વિક દેવો જે છે એ સાત્વિક વૃત્તિઓ છે. તો સાત્વિક વૃત્તિઓ પણ જ્યારે અભિમાન કરે, સત્કર્મનું જ્યારે અભિમાન કરે જીવ, ત્યારે એને એ ઈશ્વર એ સહન કરી શકતા નથી. એટલે સત્કર્મો કરીએ પણ સત્કર્મનું અભિમાન જ્યારે જાગે ત્યારે કોઈક રીતે ભગવાન એને સુધારવાનો પ્રયત્ન કરે છે. એટલે સજ્જનોમાં પણ જ્યારે સત્કર્મનું અભિમાન હોય ત્યારે એને સુધારવાનો પ્રયત્ન કરે છે. દક્ષ પ્રજાપતિ પણ જ્યારે અહંકારથી, ઘમંડથી, ગર્વથી, અભિમાનથી બધું ભગવાનના મહિમાને ભૂલી ગયા ત્યારે એમનું સત્કર્મ, એમનો જે યજ્ઞ હતો એનો પણ ધ્વંસ કર્યો ભગવાને. એટલે દેવો વગેરે જે છે પોતાનું સામર્થ્યનું અભિમાન કરતા હતા ત્યારે ભગવાન યક્ષ સ્વરૂપે પ્રગટ થયા. કંઈક કુતૂહલ કે આ કોણ છે? યક્ષ એટલે આશ્ચર્ય. તો કંઈક આશ્ચર્યકારી એક રૂપ ધારણ કર્યું ભગવાને, અને દેવોની પાર્ટી હતી ત્યાંથી થોડેક દૂર આમ બધાને દેખાય એવી રીતે પ્રગટ થયા. અને ત્યાં પ્રગટ થયા એટલે દેવોને થયું કે આ કોણ છે? આ યક્ષ કોણ છે? આ આશ્ચર્ય કુતૂહલ જન્મે એવું રૂપ કોનું છે? આપણે જાણવું જોઈએ.
તો એમ કરીને પહેલાં બધાએ અગ્નિદેવને મોકલ્યા, બધા દેવોએ. દેવો અગ્નિદેવ તમે જાઓ અને આ યક્ષ કોણ છે એની તપાસ કરી આવો. અગ્નિદેવ જાય છે. અગ્નિદેવ ગયા હતા આ યક્ષ એટલે કે આશ્ચર્યકારી રૂપ કોણ છે એ જાણવા માટે. અગ્નિદેવ જ્યારે યક્ષ પાસે ગયા ત્યારે પહેલો પ્રશ્ન અગ્નિદેવે પૂછવાનો હતો યક્ષને કે તમે કોણ છો. પરંતુ અગ્નિદેવ ઓલા પોતાના સામર્થ્યના નશામાં હતા ને, મેં આવું કર્યું હતું એટલે એ પોતે યક્ષના આશ્ચર્યકારી રૂપથી કંઈ બોલી જ ન શક્યા. અવાક થઈ ગયા, એકદમ ચૂપ થઈ ગયા, આમ સ્તબ્ધ થઈ ગયા યક્ષના રૂપથી. ભગવાને એવું રૂપ ધારણ કર્યું હતું કે અગ્નિદેવ પોતાનું બધું સામર્થ્ય ભૂલી ગયા અને યક્ષ રૂપે રહેલા ભગવાન અગ્નિદેવને કહે છે કે તમે કોણ છો. હકીકતમાં અગ્નિદેવે પૂછવાનું હતું કે તમે કોણ છો, એના બદલે યક્ષ પૂછે છે તમે કોણ છો. એકવાર તમે કોણ છો ને એવું અગ્નિદેવને પૂછ્યું એટલે અગ્નિદેવ કહે છે કે હું તો અગ્નિદેવ છું, હું જાતવેદા છું. વેદમાં સંસ્કૃતમાં અગ્નિનું નામ જાતવેદ છે. જાતવેદ એટલે જેટલું જેટલું જન્મેલું છે ને બધાને જાણે છે અગ્નિદેવ. તો હું જાતવેદ છું અને આખા જગતને બાળી નાખું એટલું મારું સામર્થ્ય છે. હકીકતમાં તો અગ્નિદેવે પરમાત્માને પૂછવાનું હતું યક્ષને કે તમે કોણ છો, એના બદલે યક્ષે જ પૂછી લીધું તું કોણ છે, એટલે તમે કોણ છો. તો અગ્નિદેવ કહે છે હું અગ્નિ છું, જાતવેદા છું અને મારા આ સમગ્ર જગતને બાળી શકું એવું મારું સામર્થ્ય છે. આવું જ્યારે અગ્નિદેવ કહે ત્યારે યક્ષે એવું કીધું કે આ સૂકું તણખલું છે એને તમે બાળીને બતાવો. તો અગ્નિદેવ કે આ તો મારું અપમાન કહેવાય, આ સૂકા તણખલાને બાળવામાં શું મોટી ધાડ મારવાની છે. તો સૂકું તણખલાને બાળવાનો પ્રયત્ન કરે છે, બાળી શકતા નથી. પોતાનું બધું સામર્થ્ય લગાવે છે અગ્નિદેવ, સૂકા તણખલાને બાળી શકતા નથી. એ જ પછી પવનદેવ આવે છે. પવનદેવ કહે છે કે હું આખા કોઈ પણ જગતની વસ્તુને આવી રીતે વાવાઝોડાથી ગમે ત્યાં ફેંકી દઉં. યક્ષ કહે છે આ તણખલાને ઉડાડીને બતાવો. પવનદેવ તણખલાને પણ ઉડાડી શકતા નથી. તો આ પ્રમાણે ભગવાનમાં જ અકર્તુમ સમર્થ એટલે ન કરવાનું સામર્થ્ય પણ ભગવાનનું છે. અત્યારે હું કંઈક સપોઝ તમને કહેવા માગું, કોઈક સુંદર એક શ્લોક કહેવા માગું, આમ પહેલી લીટી યાદ આવે મને અને પછી બીજી લીટી યાદ જ ના આવે, એટલે કે કંઈક ન કરવાનું, ભૂલાઈ દેવાનું સામર્થ્ય પણ ભગવાનનું જ છે. આપણે સામાન્ય રીતે કે કોઈક એવું હોય કે માતાઓ રસોઈ વગેરે બનાવતી હોય, અત્યંત સુંદર અને સ્વાદિષ્ટ રસોઈ બનતી જ હોય જનરલી, ક્યારેક ન બને, મીઠું વધારે પડી જાય કે મોડું થઈ જાય વગેરે, ત્યારે પણ એ સામર્થ્ય પણ ભગવાનનું જ છે. ભૂલાવવાનું સામર્થ્ય, કંઈક ન કરવાનું સામર્થ્ય પણ ભગવાનનું જ છે. એટલે મારાથી આવું રહી ગયું, મારાથી આ ન થયું વગેરે પણ આપણે આપણો ભાર આપણા ઉપર રાખવાની જરૂર નથી. કારણ કે અકર્તુમ સમર્થ ભગવાન, એટલે ભગવાન અકર્તુમ સમર્થ છે. કંઈક ન કરવાનું સામર્થ્ય પણ ભગવાનનું જ છે. પછી અન્યથા વા કર્તુમ સમર્થ, ભગવાન વસ્તુને અન્યથા પણ કરી શકે છે. અન્યથા કરી શકે છે એટલે અગ્નિને ઠંડો બનાવી શકે છે. ક્યારે કોઈ દિવસ ગેસ ઉપર કે ગમે ત્યાં હાથ, અગ્નિ તો હંમેશા દજાડે જ ને. અગ્નિ કોઈ દિવસ અગ્નિનો ઠંડો સ્પર્શ કોઈએ કરેલો છે? અગ્નિ કોઈ દિવસ ઠંડો હોય? અગ્નિને પણ ઠંડો બનાવી શકે એવા ભગવાન છે. તો અન્યથા વા કર્તુમ સમર્થ, અગ્નિમાં બાળવાનું સામર્થ્ય જો ભગવાનનું હોય તો ભગવાન જ્યારે એ સામર્થ્ય અન્યથા પણ કરી શકે છે. કાલિદાસ અને રાજા ભોજ એનો જે પ્રસંગ છે સુંદર રીતે એ કવિ કાલિદાસે પોતાના કાવ્યમાં, રઘુવંશ જે કાવ્ય રચેલું છે એમાં આ પ્રસંગને ટાંકેલો છે. રાજા ભોજ પણ સંસ્કૃતના બહુ જ મોટા વિદ્વાન હતા. તો રાજા ભોજે એક દિવસ પોતાની રાજ્ય સભામાં આવી રીતે કીધું, હુતાશનઃ ચંદન પંક શીતલઃ. સંસ્કૃત રાજા ભોજ સંસ્કૃતના પંડિત હતા, એટલે એ પણ કહે છે હુતાશન, હુતાશન એટલે અગ્નિ, હુતેલું એટલે હોમેલું ખાવાવાળો જે છે એને અગ્નિ કહેવાય. અગ્નિમાં આપણે હોમીએ, યજ્ઞયાગ કરીએ ત્યારે એમાં કંઈક હોમીએ છીએ તો એને ખાઈ જાય છે અને પછી દેવો સુધી પહોંચાડે છે. એટલે હુતાશન એટલે અગ્નિ. હુતાશન ચંદન પંક શીતલ, પંક એટલે લેપ. હુતાશન ચંદનના લેપ જેવો શીતળ થઈ ગયો. તો હુતાશન એટલે અગ્નિ ચંદનના લેપ જેવો શીતળ થઈ ગયો. તો આવું એક વાક્ય બોલ્યા રાજા ભોજ, પોતાની રાજસભામાં બોલ્યા.
પોતાની રાજસભામાં બોલ્યા કે આ એક સંસ્કૃતનું આવી રીતે લીટી છે, તો એને તમે શ્લોક રૂપે બનાવો. એટલે કાલિદાસ વગેરે જે કંઈ પણ સંસ્કૃતના બધા વિદ્વાન પંડિતો ભેગા થયા હતા તેમની સમક્ષ રાજા ભોજે કહ્યું કે હવે આ સંસ્કૃતનું એક વાક્ય છે એને તમે શ્લોક રૂપે રજૂ કરો, એટલે શ્લોક બનાવીને આ વાક્યને પૂર્ણ કરો. તો રાજા ભોજે આવી રીતે કર્યું. બધા વિદ્વાનોએ કોઈક રીતે બનાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એ સંતોષ ન પામ્યા રાજા ભોજ. છેવટે કાલિદાસ રચે છે, સુંદર શ્લોક રચે છે. એ આખી ઘટનાના આધારે આપણને ખબર પડે કે ભગવાનનું અન્યથા કર્તુમ સમર્થ જે છે સામર્થ્ય એ પણ ભગવાનનું જ છે. કાલિદાસ સુંદર શ્લોક રચે છે. રઘુવંશમાં સુંદર આ ઘટના આખી એક રસના કાવ્ય રૂપે આવેલી છે. સુતમ પતંતમ પરિદહ્ય પાવકે નબોધયામાસ પતિમ પતિવ્રતા તદા ભવત્તત પતિભક્તિ ગૌરવાદ હુતાશનશ્ચંદન પંકશીતલ. આવી રીતે અનુષ્ટુપ છંદમાં ઉપજાતિ છંદમાં સુંદર કાલિદાસે એક સંસ્કૃતનો શ્લોક રચ્યો. સુતમ પતંતમ પરિદહ્ય પાવકે. ઘટના એવી છે, યજ્ઞયાગ એ વખતે વૈદિક કાળમાં દરેક ઘરમાં યજ્ઞયાગ થતા હતા. રોજ સવારે સંધ્યાવંદન વગેરે બ્રાહ્મણો કરતા હોય તો એ પ્રમાણે સવારે પ્રજાપતિને અને ઇન્દ્રને વગેરે આહુતિ આપવાની હોય, સાંજે 2 આહુતિ આપવાની હોય. એ પોતાના ઘરના આંગણામાં જ જે આવી રીતે યજ્ઞકુંડ હોય એમાં જે પતિ છે એ આવી રીતે આહુતિ આપતા હતા. તો એ અગ્નિકુંડ હતો, એમાં અગ્નિ પ્રજ્વલિત હતો અને આવી રીતે પતિ જે છે યજમાન છે એ આવી રીતે પોતાનું યજ્ઞયાગ સંધ્યાવંદન કરી રહ્યા હતા અને પત્ની છે એ રસોડામાં બધી તૈયારીઓ કરી રહી હતી. અને એમનું નાનું એવું બાળક હજી ભાખોડિયા જ ભરતું હતું. એ ભાખોડિયા ભરતું ઘરમાં આવી રીતે ચાલતું હતું અને એણે અગ્નિને પ્રજ્વલિત થયેલો જોયો. અગ્નિ સુંદર રીતે પ્રજ્વલિત થયેલો હતો. અગ્નિનું રૂપ જોઈને એ આકર્ષાઈ ગયો અને ભાખોડિયા ભરતો અગ્નિકુંડની નજીક પહોંચી જાય છે. અને પતિ છે એ આવી રીતે સંધ્યાવંદન કરી રહ્યા છે, પરમાત્માનું અનુસંધાન કરી રહ્યા છે. એમને આહુતિ આપીએ પછી પરમાત્માનું અનુસંધાન કરી રહ્યા છે, સ્મરણ કરી રહ્યા છે. એટલે પતિની આંખો બંધ છે અને રસોડામાંથી બારીમાંથી પત્નીએ જોયું, માતાએ જોયું કે આ મારું બાળક આવી રીતે ભાખોડિયા ભરતું અગ્નિકુંડની નજીક જઈ ગયું છે. બસ હવે અગ્નિકુંડ ઉપર ચડ્યું છે, અગ્નિકુંડમાં પડી જવાની તૈયારી છે. આવું જોયું અને ત્યારે સુતમ પતંતમ પરિદહ્ય પાવકે ન બોધયામાસ પતિમ પતિવ્રતા. ત્યારે પત્નીએ માતાએ જોરથી બૂમ પાડીને પતિને આવી રીતે બોલાવ્યા નહીં કે જુઓ આ બાળકને સાચવી લો વગેરે. કેમ? કારણ કે પતિ પોતાનું સ્વધર્માચરણ, પોતાના પરમાત્માના અનુસંધાન કરી રહ્યા હતા. જે સંધ્યાવંદન વગેરે જે છે એ કાર્યમાં જ રત હતા. એટલે તદા ભવત્તત પતિ ભક્તિ ગૌરવા હતા. એટલે પતિની ભક્તિ, પતિના જે ભગવાનનું અનુસંધાન હતું એ ભક્તિના ગૌરવથી, એટલે એમ પત્નીએ આવી રીતે બૂમ પાડીને કીધું નહીં, પરંતુ એ પણ જે અનુસંધાન હતી પરમાત્માના અનુસંધાનમાં, ભગવાન હવે તું જ સાચવી લે, તું જ હવે આવી રીતે બધું મારા જીવનનું આવી રીતે સાચવી લે, એવી રીતે પ્રાર્થના કરે છે. અને 2 ક્ષણ થાય છે અને ત્યારે 2 ક્ષણ પછી એ પત્ની પણ, પતિની આંખો તો બંધ છે અને માતા આવી રીતે આંખ ખોલે છે ત્યારે બાળક અગ્નિકુંડમાં પડેલું જ છે, અગ્નિકુંડની જ્વાળાઓ સાથે રમી રહ્યું છે. બાળકે માતાએ આ દ્રશ્ય જોયું કે મારું બાળક અગ્નિકુંડમાં પડેલું છે, અગ્નિની જ્વાળાઓ સાથે રમી રહ્યું છે. હુતાશન ચંદન પંક શીતલ. અગ્નિ ચંદનના લેપ જેવો શીતળ થઈ ગયો. અગ્નિને ચંદનના લેપ જેવો શીતળ બનાવનાર કોણ છે? જેણે અગ્નિને બાળવાનું સામર્થ્ય આપ્યું છે એ જ અગ્નિને ચંદનના લેપ જેવો શીતળ કરી શકે છે. આપણે કોઈ દિવસ એવું વિચાર્યું જ નથી કે અગ્નિનો અંતર્યામી કોણ છે. અગ્નિનો અંતર્યામી જે છે એ આવી રીતે અગ્નિને અગ્નિમાં બાળવાનું સામર્થ્ય આપે છે. એ જ અગ્નિનું બાળવાનું સામર્થ્ય લઈ પણ શકે છે અને એના બદલે ચંદનના લેપ જેવો શીતળ પણ બનાવી જ શકે છે. પાણીમાં પલાળવાનું સામર્થ્ય પણ ભગવાનનું છે. પ્રકાશમાં બીજાને પ્રકાશિત કરવાનું સામર્થ્ય એનું છે. વાણીમાં શબ્દોનું ઉચ્ચારણ કરવાનું સામર્થ્ય વાણીના અંતર્યામી એવા પરમાત્માનું છે.
તો કોઈક રીતે ભગવાનના મહિમાને આપણે સમજવાનો, એને સ્મરણ કરવાનો પ્રયત્ન કરીએ કે ત્યારે આપણે જોઈ શકીએ કે ખરેખર મારું જીવન અને આ સંપૂર્ણ જગત પરમાત્માના ભરોસે ચાલી રહ્યું છે. એટલે આપણને આપણા સામર્થ્યનો ભરોસો હોય છે, આપણી બુદ્ધિનો ભરોસો હોય છે, પરંતુ આપણા શાસ્ત્રો મહાત્માઓ પાસેથી આપણને ખબર પડે કે આપણું જીવન તો ખરેખર ભગવદ ભરોસે જ ચાલી રહ્યું છે. તો ભગવાનનો ભરોસો કોઈક રીતે આપણે અનુભવીએ અને ભગવાનનો ભરોસો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો ભગવાનનો અનુગ્રહ પ્રાપ્ત થાય. એટલે કર્તુમ સમર્થ, ભગવાન સર્વ કંઈ કરવા માટે સમર્થ છે. ભગવાન અકર્તુમ સમર્થ, ભગવાન ન કરવા માટે પણ સમર્થ છે. આપણા દ્વારા કંઈક ન થાય, સામાન્ય રીતે 2 લીટર દૂધની તપેલી તો હું ઊંચકી જ શકું ને, પરંતુ તાવ આવે ત્યારે 2 લીટર દૂધની તપેલી ઊંચકવાનું સામર્થ્ય પણ આપણામાં હોતું નથી. તાવ આવે ત્યારે આ બાહુબળનું સામર્થ્ય ક્યાં જાય છે? એ જ બતાવે છે કે મારું નહોતું અને કોકે મને આપેલું હતું. એટલે આપણી બુદ્ધિ, આપણું બળ, આપણું સામર્થ્ય, આપણી સૂઝ, આપણી કળા બધું ભગવાને આપેલું છે. અને ભગવાને આપેલા આ બધા પ્રસાદથી આપણે જે કંઈ પણ કરીએ એનો યશ આપણે ન લેવો જોઈએ, યશ ભગવાનને આપવો જોઈએ. ભગવાનને આપણા જીવનના માલિક સમજવા જોઈએ. આપણે શું કરવાનું છે? આપણે ટ્રસ્ટી બનવાનું છે. આ શરીરના, આપણા જીવનના ટ્રસ્ટી એટલે કે વ્યવસ્થાપક બનવાનું છે. તો ટ્રસ્ટી કોઈ દિવસ માલિકી ભાવ જન્માવતા નથી. જે સંસ્થા વગેરેના ટ્રસ્ટી હોય એના વ્યવસ્થાપક હોય છે. તો એવી જ રીતે શરીર ભગવાને આપેલું છે. શેના માટે? ભગવાનના જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, પરમાત્માની પ્રાપ્તિ માટે, સત્કર્મો માટે, ભગવાનની ભક્તિ કરી શકીએ એના માટે આપેલું છે. તો એનો સદુપયોગ થાય તો શરીર આવી રીતે ભક્તિ વગેરેમાં, જ્ઞાન વગેરે પ્રાપ્ત કરવામાં રહે. એના માટે એને રોજ સ્નાન કરાવીએ અને બધું જ કરીએ છીએ. એને યોગ્ય અન્ન આપીને, પોષણયુક્ત અન્ન આપીને વગેરે આપણે પોષીએ પણ છીએ. તો એ બધું શરીરના માલિક નહીં, પરંતુ શરીરના ટ્રસ્ટી બનવાનું છે, વ્યવસ્થાપક બનવાનું છે. અને યશ બધું ભગવાનને પાછું આપવાનું છે. તો ભક્ત કોને કહેવાય? કે આવી રીતે ભગવાન જેના માટે સૌથી વધારે અગત્યનો, મહત્વનો બને એને ભગવાનનો ભક્ત કહેવાય. તો ભગવાનનો ભક્ત બનીને ભગવાનના મહિમાને સમજવાનો, જાણવાનો પ્રયત્ન કરવાનો છે. સૌથી પહેલાં હૃદયથી ભક્ત બનવાનું. ભક્ત બનવાનું એટલે ભગવાનનું વરણ કરવાનું છે. વરણ કરવાનું એટલે, વરણ એટલે જે શ્રેષ્ઠ વસ્તુ હોય એને આપણે વરી જઈએ. જેમ સ્વયંવર હોય તો રાણી અને બીજા બધા 100 રાજાઓ ભેગા થયા હોય, એમાંથી કોઈક એક રાજાની પસંદગી કરે ત્યારે બાકીના 99નો એ ત્યાગ કરે છે. એટલે એક જ રાજા મારા માટે સૌથી વધારે મહત્વનો બને. તો એવી જ રીતે આપણે પણ ભગવાનનું વરણ કરવાનું છે. ભગવાન જ મારા જીવનમાં સૌથી વધારે અગત્યના બની રહે. ક્યારે બને? ભક્ત બનીએ ત્યારે. તો ભક્ત બનીને ભગવાનના મહિમાને સમજવાનો, જાણવાનો પ્રયત્ન કરવાનો છે અને સ્તુતિ કરવાની છે. ભગવાનના મહિમાની સ્તુતિ કરવાની છે. તો પહેલા શ્લોકમાં આવી રીતે ભગવાન સર્વ સમર્થ છે. કર્તુમ અકર્તુમ અન્યથા વા કર્તુમ સમર્થ. એટલે કે જે કંઈ પણ કરી શકે છે, જે કંઈ પણ નથી કરી શકતા, આપણે બધામાં ભગવાનના મહિમાને, ભગવાનના સામર્થ્યને આપણે જોવાનો પ્રયત્ન કરવાનો છે. ભગવાનને શરણાગત થઈ સર્વ સમર્પણ, સર્વસ્વનું સમર્પણ ભગવાનને કરવાનું છે. આ વાણી, અહીં શરીર, મન, બુદ્ધિ વગેરે દ્વારા ભગવાનનો ભરોસો જ આપણને રહે જીવનમાં, એવો કંઈક પ્રયત્ન કરવાનો છે. એ પહેલો જે શ્લોક છે એમાં એવું પુષ્પદંત ગંધર્વરાજ કહે છે કે ભગવાનનો મહિમા અનંત છે, અપાર છે, અને માટે ભગવાનની મહિમાની પૂરેપૂરી સ્તુતિ થઈ શકે નહીં, પરંતુ સ્વબુદ્ધિ અનુસાર તો બધા જ ભગવાનની સ્તુતિ કરી શકે છે. એટલે સર્વ સ્તુતિ, બાળક કાલી ગેલી ભાષામાં કંઈ પણ બોલે તો માતાને એ વાલો જ લાગતો હોય છે. એવી જ રીતે આપણે પણ ભગવાનના મહિમા વિશે કંઈ પણ આપણે બોલીએ તો એ પણ ભગવાન એને સ્વીકાર કરશે જ. ભગવાન એનો ભક્તનો ભાવ ગ્રહણ કરવાના જ છે કે મારા શરણે આવેલો છે. આર્ત ભક્ત બનીને જઈએ, અર્થાર્થી ભક્ત બનીને જઈએ, ગમે તે હોય, ભક્ત બનીને ભગવાનના મહિમાને જાણવાનો પ્રયત્ન કરવાનો છે. તો શિવજીનું
મહાન ઉત્કૃષ્ટ ગુણો કે સ્વભાવ જે કંઈ પણ હોય એને યાદ કરવાના છે. શિવજી અવઢવદાની છે, જે કંઈ પણ માગીએ આપી દે છે. આશુતોષ છે, બિલીપત્ર ચડાવવાથી પણ આવી રીતે પ્રસન્ન થઈ જાય છે. વૈરાગ્યની મૂર્તિ છે શિવજી પાસે, એવી કોઈ મહાન અભિષેક પ્રિય શિવ, રુદ્રાભિષેક જળ ચડાવવા માત્રથી પ્રસન્ન થઈ જાય છે. એમણે કોઈ વિશેષ અલંકારો, વસ્ત્રો વગેરે આભૂષણોની કંઈ જરૂર હોતી નથી. પરોપકાર, આર્તત્રાણ એટલે આર્ત ભક્તોની, માર્કંડેય વગેરે જે આર્ત ભક્તો છે, ઉપમન્યુ જેવા આર્ત ભક્તો છે, ઉપમન્યુએ માત્ર એક ગ્લાસ દૂધ માગ્યું અને ભગવાન શિવજીએ પ્રસન્ન થઈને દૂધનો સાગર આપી દીધો. તો આવી રીતે ઉપમન્યુ, માર્કંડેય જેટલા પણ ભક્તો છે ને એનું સ્મરણ કરીને જ ભગવાનના મહિમાને આપણે જાણવાનો પ્રયત્ન કરવાનો. આપણે પોતે માર્કંડેય બની જવાનું, એટલે મનથી માર્કંડેય જેવો ભાવ આપણા હૃદયમાં જાગે કે ખરેખર ચંદ્રશેખર પાહીમાં. માર્કંડેય ઋષિનું આયુષ્ય આવી રીતે અત્યંત નાનું હતું અને યમરાજા પ્રગટ થયા એમને લેવા માટે, તો શિવલિંગને જ બાથ ભળીને માર્કંડેય ઋષિ આવી રીતે ભગવાનને પ્રાર્થના કરતા હતા, ચંદ્રશેખર 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 પાહીમાં. તો આવી રીતે પ્રાર્થના કરતા હતા. ભગવાન પ્રસન્ન થઈ ગયા માર્કંડેયના ભાવથી અને યમરાજના પાશથી મુક્ત કરી દીધા. માર્કંડેયને ચિરંજીવી બનાવી દીધા. જ્યાં સુધી આ સૃષ્ટિ ચાલશે ત્યાં સુધી માર્કંડેય ચિરંજીવ છે. તો 7 ચિરંજીવી છે એમાં માર્કંડેયનું સ્મરણ થાય છે. તો આવી રીતે સ્મશાનવાસી શિવજી છે. તો શિવજીના દરેક ગુણો છે એને યાદ કરવાના છે. શિવજીના સ્વાભાવિક ગુણોને યાદ કરવાના છે. જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે જે હળાહળ વિષ ઉત્પન્ન થયું જે અકાળે સમગ્ર બ્રહ્માંડનો નાશ કરનારું હતું. તો બધા જીવોનો ઉદ્ધાર કરવા માટે, આ પ્રલયથી બચાવવા માટે શિવજીએ હળાહળ વિષ પણ કંઠમાં ધારણ કરી લીધું, એ પી ગયા. શિવજીને સ્મશાનવાસી કહેવામાં આવે છે. ભૂત, પ્રેત, પિશાચો વગેરે એમના ગણો છે, એટલે એ લોકોની ટોળી સાથે એ શિવજી વિચરણ કરતા હોય છે. તો સ્મશાનવાસી કેમ કહેવામાં આવેલા છે કે જે આખી જિંદગી ભગવાનનું સ્મરણ ના કરે એવા જીવોને પણ અંતે એ ભગવદ પ્રાપ્તિ થાય. એટલે સ્મશાનની ભસ્મ શિવજી પોતે આખા શરીરે ધારણ કરીને શિવજી બધા જીવોને પોતાની સાથે અભિન્ન બનાવી દે છે, પોતાનો બનાવી દે છે, એટલો સ્વીકાર કરી લે છે. ભલે આખી જીવન એ વિમુખ રહ્યો હોય ભગવાનથી, છતાં પણ અંતે ભગવાન એને અપનાવી લે છે. તો આવા જે કંઈ પણ ગુણો છે, જે કંઈ પણ સ્વભાવ છે શિવજીનો, એને શંકર ભગવાનનો, એને આ બધા શિવમહિમ્ન સ્તોત્રના શ્લોકો વડે યાદ કરવાના છે. તો ભગવાનનું ઐશ્વર્ય, સામર્થ્ય, મહિમા અનંત છે અને માટે ભલે હું ગમે તેવી સ્તુતિ કરીશ ભગવાનના મહિમાને અનુરૂપ નહીં હોય, છતાં પણ આવી રીતે કાલી ગેલી ભાષામાં તો ભગવાનની સ્તુતિ, મહિમા ગાન કરી શકું છું. અને માટે સ્તુતિનો અધિકાર પહેલા શ્લોકમાં માગ્યો. પછી બીજા શ્લોકમાં ભગવાનની સ્તુતિ કરવાનો આપણે અધિકાર તો મેળવ્યો, ચલો સ્તુતિ કરીએ, પરંતુ એક અંતરાય ઊભો છે કે ભગવાનનો સ્વરૂપભૂત મહિમા, એટલે કે બાહ્ય મહિમા અને આંતર મહિમા. મહિમા 2 પ્રકારનો હોય. મહિમા એટલે મહાત્મ્ય, મહાત્મ્ય એટલે કંઈક મહાનતા, કંઈક ઉત્કૃષ્ટ વસ્તુ હોય કોઈનામાં, તેને મહિમા કહેવાય, મહાત્મ્ય કહેવાય. તો દરેકમાં 2 એટલે બાહ્ય મહિમા અને આંતર મહિમા. બાહ્ય મહિમા એટલે જે પ્રગટ છે, બધાને ખબર પડે કે હું 50 કિલો વજન ઉંચકી શકતો હોઉં, તો આમ 50 કિલો વજન ઉંચકીને બતાવું તો એને મારો બાહ્ય મહિમા કહેવાય કે એટલું સામર્થ્ય છે. જે પ્રગટ છે, જે બધાને જણાવી શકે છે, એને બાહ્ય મહિમા કહેવાય. અને જે સ્વભાવ છે, સુંદરતા છે, સ્વભાવની સુંદરતા વગેરેને આંતર મહિમા કહેવાય. તો આપણા બધાનો જે મૂળભૂત સ્વભાવ છે, ભગવાનનો મૂળભૂત સ્વભાવ, એને આંતર મહિમા કહેવાય. મૂળભૂત સ્વરૂપ જે છે ભગવાન આપણા સર્વના હૃદયમાં ચૈતન્ય સ્વરૂપે બિરાજે છે. તો આપણા સર્વના હૃદયમાં, જે હૃદયમાં રામ એ જે આપણે કહીએ છીએ, તો હૃદયમાં જે પરમાત્મા રહેલા છે એ ભગવાનનો આંતર મહિમા છે. અને સમગ્ર જગત રૂપે જે પ્રગટ થયો છે એ ભગવાનનો બાહ્ય મહિમા છે. તો
તો જેટલા જેટલા કાયદાઓ છે એ ભગવાનનો બાહ્ય મહિમા છે, અને જેટલા આવી રીતે ભગવાન સર્વના હૃદયમાં જે ચૈતન્ય સ્વરૂપે બિરાજે છે એ ભગવાનનો આંતર મહિમા છે. તો મહિમા બે પ્રકારનો છે, તો બંને પ્રકારના મહિમાની સ્તુતિ યોગ્ય પ્રકારે થવી સંભવ નથી, એવું બીજા શ્લોકમાં પુષ્પદંત ગંધર્વરાજ કહે છે. બાહ્ય મહિમા શું છે? તો આ સમગ્ર જગત એ ભગવાનનો બાહ્ય મહિમા છે. સ્વામીજી હોય તો સ્વામીજીનો આશ્રમ હોય તો એ બાહ્ય મહિમા કહેવાય, કે જે બધાને ખબર પડે, બધા એને જોઈ શકે, બધા એનો લાભ લઈ શકે. તો ભગવાનનો બાહ્ય મહિમા શું છે? તો ભગવાને સંકલ્પપૂર્વક સમગ્ર જગતનું સર્જન કર્યું છે, સમગ્ર જગતને ચલાવી રહ્યા છે. આપણે જોયું ભગવાન સમગ્ર જગતને કેવી રીતે ચલાવે છે? વિવિધ કાયદાઓ દ્વારા. ગુરુત્વાકર્ષણ બળ, જેટલા પણ આપણે વિજ્ઞાન ભણતા હોઈએ તો જેટલા પણ બળ બધા આપણે ભણ્યા હતા વિજ્ઞાનમાં, કેન્દ્ર ત્યાગી બળ, કેન્દ્રગામી બળ, ગુરુત્વાકર્ષણ બળ, વિદ્યુત ચુંબકીય બળ, આ બધા જેટલા પણ કાયદાઓ છે એના દ્વારા ભગવાન જગતને ચલાવી રહ્યા છે. અગ્નિ દજાડે છે, પાણી પલાળે છે, બરફ ઠંડો લાગે છે, આ બધા કાયદાઓ ભગવાને સર્જેલા છે. કાયદાઓ દ્વારા ભગવાન સમગ્ર જગતનું સંચાલન કરી રહ્યા છે. તો કાયદાઓને અનુરૂપ આપણે જીવન જીવીએ એને ધર્માચરણ કહેવાય, અને કાયદાઓનો વિરુદ્ધ જ્યારે જીવન જીવીએ, કાયદાનું પાલન ન કરીએ ને, ત્યારે એને અધર્માચરણ કહેવાય. તો સમગ્ર જગત ભગવાનનો બાહ્ય મહિમા છે. બાહ્ય મહિમા છે એટલે પ્રગટ મહિમા છે, બધા એને જોઈ શકે છે. તો ભગવાન અનંત કલ્યાણ ગુણ ધરાવે છે. એટલે સમગ્ર બ્રહ્માંડને જાણવાનો વૈજ્ઞાનિકો પણ પ્રયત્ન કરી રહ્યા છે કે જગતનો, આ બ્રહ્માંડનો છેડો ક્યાં છે, જગત કેટલું છે. એટલે ભગવાન બ્રહ્માંડની સીમાને જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે. નાસા વગેરે જે કંઈ પણ વૈજ્ઞાનિકો છે, ચંદ્ર પર જાય છે, મંગળ પર જાય છે, બધા જુદા જુદા ઉપગ્રહો છોડે છે કે જેથી નવી નવી આકાશ ગંગાઓ શોધાય છે, કે આટલા કરોડ પ્રકાશ વર્ષ દૂર કંઈક આવી રીતે આકાશ ગંગા છે, ત્યાં પણ સૂર્યમંડળ વગેરે છે. તો આવી રીતે બ્રહ્માંડના છેડાને જાણવાનો વૈજ્ઞાનિકો પ્રયત્ન કરી રહ્યા છે કે આ બ્રહ્માંડ કેટલું વિસ્તૃત છે, એનો વિસ્તાર કેટલો છે. એવી રીતે જેમ દૂર જવાનો પ્રયત્ન કરી રહ્યા છે, એવી રીતે અંદર માઇક્રોસ્કોપ ને એવી રીતે જગતનો બંધારણીય એકમ, જગત શેનું બનેલું છે. આપણે કહીએ કે મૂળભૂત એકમ તો પૃથ્વીના કણો જે હોય એ કણો અણુના બનેલા છે, અણુઓ પરમાણુઓના બનેલા છે, પરમાણુઓમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન વગેરે બધા અત્યંત, એટલે વૈજ્ઞાનિકો મોટી મોટી વસ્તુઓને જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે, અને નાનામાં નાના એકમને પણ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એટલે કે જગતને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જગત કેટલું વિસ્તૃત છે, એટલે જગતનો બાહ્ય છેડો ક્યાં છે અને જગતનો અંદરનો છેડો અત્યંત સૂક્ષ્મ સ્તરે વૈજ્ઞાનિકો જવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એટલે કે બાહ્ય મહિમાને સમજવાનો પ્રયત્ન વૈજ્ઞાનિકો કરી રહ્યા છે. આપણા વિચારકો, આપણા શાસ્ત્રોના જે કોઈ વિચારકો હતા, વેદાંતને સમજનારા, પછી સાંખ્યો છે, નૈયાયિકો છે, યોગશાસ્ત્રને અનુસરનારા, જેટલા પણ આપણા પુરાણોમાં પણ જેટલા આચાર્યો થઈ ગયા, વલ્લભાચાર્યજી, રામાનુજાચાર્યજી, આ બધા જેટલા પણ આપણી સંસ્કૃતિના જે કોઈ પણ આચાર્યો થઈ ગયા, એ કોઈક રીતે જીવ, જગત અને ઈશ્વરને સમજાવવાનો પ્રયત્ન કરે છે. એટલે જગતને સમજવાનો પ્રયત્ન આપણે બધા કરી જ રહ્યા છીએ. અત્યારે પણ આધુનિક વિચારકો પણ જગત શું છે, જગતનું સ્વરૂપ કેવું છે, એટલે જગતને જાણવા દ્વારા ભગવાનના બાહ્ય મહિમાને જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એટલે બાહ્ય મહિમા પણ અનંત છે. વૈજ્ઞાનિકો આવી રીતે અનેક ઓલા બધા ટેલિસ્કોપ અથવા તો બધા યંત્રો મોકલે છે, સ્પેસ શટલ મોકલે છે, એના દ્વારા બ્રહ્માંડના છેડાને જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો એ બધો બાહ્ય મહિમાને જાણવાનો પ્રયત્ન છે. તો બાહ્ય મહિમા અનંત છે. એટલે વૈજ્ઞાનિકો ભલે આ પ્રયત્ન કરતા હોય બ્રહ્માંડને છેડાને જાણવાનો, પરંતુ ઈશ્વરના મહિમા, બાહ્ય મહિમાને જાણવામાં એ પાશેરામાં પહેલી પૂણી જ છે. એટલે જગતનો છેડો એ લોકોને મળી શકવાનો નથી, અને જગતનો આંતર છેડો એટલે કે અત્યંત સૂક્ષ્મ સ્તરે પણ એ જગતનો
મૂળભૂત બંધારણીય એકમ. જગત બનેલું શેનાથી છે? જેમ કે લાડુ હોય તો એનું મૂળભૂત બંધારણીય એકમ ઘઉં છે. ભાઈ આમાં ઘઉં અને એમાં બીજા દ્રવ્યો વગેરે ભેગા કરવાથી આ લાડુ બને છે. તો એવી રીતે જગત બનેલું કઈ રીતે છે? તો પહેલાં સમજવાનો પ્રયત્ન કરે કે આકાશ છે, વાયુ છે, અગ્નિ છે, જળ છે, પૃથ્વી છે. તો 5 મહાભૂતોનું બનેલું આ જગત છે. તો આ 5 મહાભૂતો શેના બનેલા છે? તો અણુઓ, પરમાણુઓ વગેરે એવી રીતે અંદર જવાનો પ્રયત્ન કરે છે. એ ટૂંકમાં આપણે બધા જગતના કાયદાને સમજવાનો જે પ્રયત્ન કરીએ એ બાહ્ય મહિમાને જાણવાનો પ્રયત્ન છે. તો જેટલું પણ આ બ્રહ્માંડ કે જગત આપણને જણાય છે એ ભગવાનનો 1/4 અંશ જ પ્રગટ થયેલો છે. ભગવાનનો મહિમાને આપણે 1 એકમ કહીએ તો 1 એકમમાંથી 1/4 પોણા ભાગ રૂપે આ સંપૂર્ણ બ્રહ્માંડ છે. સંપૂર્ણ બ્રહ્માંડ. તો આ એક બ્રહ્માંડ, એવા જેટલા પણ બ્રહ્માંડ છે જે પ્રગટ થયા છે એ ભગવાનનો 1/4 અંશ જ છે. બાકીનો 3/4 અંશ તો પ્રગટ જ થયો નથી. એ ભગવાનનો આંતર મહિમા છે. આંતર મહિમા કેમ પ્રગટ નથી થયો? તો ભગવદ્ ગીતામાં આ જ વસ્તુને જુદી રીતે સમજાવવામાં આવી છે, પરા પ્રકૃતિ અને અપરા પ્રકૃતિ રૂપે. તો પરા પ્રકૃતિ અને અપરા પ્રકૃતિ એટલે આકાશ, અગ્નિ, વાયુ, જળ, પૃથ્વી જે 5 મહાભૂતો છે. અને પછી મન, બુદ્ધિ, અહંકાર વગેરે પણ ગણી લીધા છે આપણા. તો એને અષ્ટધા અપરા પ્રકૃતિ કીધી છે. તો અપરા પ્રકૃતિ એટલે જગતમાં આ વ્યક્ત થયેલો ભગવાનનો મહિમા કે બાહ્ય મહિમા. એટલે જગતમાં આપણને જે કંઈ પણ જણાય છે અથવા ભવિષ્યની પેઢી કંઈક જુદા યંત્રો લાવશે ભવિષ્યમાં, એના દ્વારા જગતનું કંઈક દિવ્ય રૂપ જાણી શકશે. તો એ બધું જેટલું પણ જણાઈ શકે એવું છે એ ભગવાનનો બાહ્ય મહિમા છે. તો પરા પ્રકૃતિ આંતર મહિમા છે. આંતર મહિમા એટલે શું? 3/4 અંશ જે પ્રગટ થયેલો નથી. તો આંતર મહિમા કેવો છે? તો આપણા સર્વના હૃદયમાં જે ચૈતન્ય સ્વરૂપે બિરાજે છે, જે આ અપરા પ્રકૃતિ રૂપ જગતને જાણનારો છે ને, એ આંતર મહિમા છે. તો આંતર મહિમા રૂપે આ જાણનારા રૂપે ભગવાન રહેલા છે. તો જાણનારો એને પરા પ્રકૃતિ કહેવાય અથવા તો આંતર મહિમા. તો આંતર મહિમા જે જાણનારો છે સ્વરૂપ કેવું છે? તો એમાં મન અને બુદ્ધિનો પ્રવેશ નથી. એની શ્રુતિ અતદ વ્યાવૃત્તિ વડે નિર્દેશ કરે છે. રામચરિત માનસનો પ્રસંગ હોય, રામ, સીતા, લક્ષ્મણ વગેરે જઈ રહ્યા હોય અને કોઈક આવી રીતે કોઈક પૂછે કે આમાં રામ કોણ છે? તો ભગવાન રામ અત્યંત પૂજનીય હોય તો આમ પહેલો નિર્દેશ, જો આ રામ છે ને એવું અંગુલી નિર્દેશપૂર્વક અત્યંત પૂજનીય મહાત્મા હોય કે આવી રીતે ભગવાન હોય એનો અંગુલી નિર્દેશપૂર્વક આપણે ના કરી શકીએ કે આ ભગવાન રામ છે. તો શું કરાય? તો કે જો પાછળ જે આવી રીતે ગૌરવર્ણના છે ને એ લક્ષ્મણ છે, એ રામ નથી. પછી વચ્ચે જે જાનકીજી છે એ રામ નથી. અને પછી આપણી વાણી ચૂપ થઈ જાય કે હવે જે બાકી છે ને એને ભગવાન રામ કહેવાય, એ ભગવાન રામ છે. પરંતુ આપણે બોલીએ નહીં. એટલે કે આપણે લક્ષ્મણજીનો નિર્દેશ કર્યો, જાનકીજીનો નિર્દેશ કર્યો અને પછી ચૂપ થઈ ગયા. એટલે જે શેષ રહે છે એ સમજી લેવાનું કે એ ભગવાન રામ છે. જ્યારે રામચરિત માનસમાં સુંદર પ્રસંગ આવે છે ત્યારે કેવું છે, વૈશ્વામિત્ર ઋષિ સહિત રામચંદ્રજી અને લક્ષ્મણજી યુદ્ધશાળામાં જે ધનુર્શાળા હતી એમાંથી પસાર થતા હોય છે રામચંદ્ર ભગવાન. ત્યારે સીતાજી અટારીઓમાં બધી એમની સહેલીઓ સાથે ઊભી હોય છે. ત્યારે કહે છે, સહેલીઓ પૂછે છે આમાં આવી રીતે રામ કોણ છે વગેરે. તો સીતાજી આવી રીતે નિર્દેશ કરે છે. વિશ્વામિત્ર જે આગળ સંન્યાસી ગુરુ ચાલે છે ને એ નહીં, પછી પાછળ જે ગૌરવર્ણના છે એ નહીં, પણ પછી સીતાજી ચૂપ થઈ જાય છે. એટલે આવી રીતે નિર્દેશ થાય. આને અતદ વ્યાવૃત્તિ કહેવાય. અતદ વ્યાવૃત્તિ એટલે જે તત જ નથી એવા અતતની વ્યાવૃત્તિ કરવી એને અતદ વ્યાવૃત્તિ કહેવાય. તો પરમાત્માના આંતર મહિમાનું વેદો આવી રીતે નિરૂપણ કરે છે. અત્યારે પણ મારે પ્રકાશ શું છે, આકાશ શું છે સમજાવવું હોય તો હું આકાશનું આને આકાશ કહેવાય એવું આંગળીથી નિર્દેશ ના કરી શકું.
આકાશ કોને કહેવાય? કોઈ નાના બાળકને આકાશ શું છે સમજાવવું હોય તો આપણે આંગળી વડે બતાવી ના શકીએ. તો એવું કહીએ કે જો આ કેમેરો આકાશ નથી, આ બેન્ચ આકાશ નથી, ખુરશીઓ આકાશ નથી, ભીત આકાશ નથી. બધું જે કંઈ પણ દેખાય છે આપણને એનો નિષેધ કરીએ એકવાર, પછી જે બાકી છે ને એને આકાશ કહેવાય, એવું આપણે નાના બાળકને સમજાવી દઈએ. તો આંતરમહિમાનું આ રીતે આપણા વેદો પ્રતિપાદન કરે છે. કોઈ પણ નાનું બાળક હોય જ્યારે થિયેટરમાં ગયું હોય, ચલચિત્ર જોવા ગયું હોય પોતાના પિતાજી સાથે, ત્યારે બાળક ત્યારે પડદાનું, ચલચિત્રનો જે પડદો છે એનું જ્ઞાન કરાવવું હોય તો કઈ રીતે કરાવાય? તો કે જો રામાયણનું ચિત્ર હોય તો રામાયણમાં આવી રીતે જ વિવિધ પાત્રો વગેરે જે છે, આ પડદો નથી, આ પડદો નથી, આ પડદો નથી, જેટલા પણ રંગીન પાત્રો જે દેખાતા હોય ચલચિત્રમાં એ બધાનો આપણે બાદબાકી કરવી પડે. અને પછી જે શેષ રહે છે એ પડદો આવી રીતે બુદ્ધિમાં જણાય છેવટે. તો બાળકને પડદાનું જ્ઞાન કરાવવું હોય તો આવી રીતે જ્ઞાન કરાવી શકાય. તો આંતરમહિમાનું આ રીતે જ્ઞાન કરાવવામાં આવે છે. સાચો સ્વભાવ, સાચું સ્વરૂપ પરમાત્માનું કેવું છે એને આંતરમહિમા કહેવાય. આંતરમહિમાનું આપણા શાસ્ત્રો આ રીતે નિરૂપણ કરતા હોય છે. થોડોક વધારે ટેકનિકલ એટલે કે પારિભાષિક શબ્દ છે શાસ્ત્રોનો, આપણે આવતા રવિવારે કે જોવાનો પ્રયત્ન કરીશું. પણ ભગવાનનો બાહ્ય મહિમા અને આંતર મહિમા બે પ્રકારના મહિમાને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. બંને પ્રકારનો મહિમા કેવી રીતે આપણા પુરાણો, આપણા શાસ્ત્રો ગાય છે એ બીજા શ્લોકમાં પુષ્પદંત ગંધર્વરાજ સમજાવે છે. આપણે હવે જ્યારે મળીશું ત્યારે એની ચર્ચા કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.